જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે ક્ષત્રિય સમાજનો ધર્મરથ આવી પહોંચતા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ માતા બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરી મહાસિદ્ધિની આરતી ઉતારી હતી। ભાજપના પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિશે કરાયેલ વાહિયાત ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ હજુ યથાવત છે। પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી, પરંતુ તે રદ નહીં કરાતા ક્ષત્રિય સમાજમાં ઉકળતો ચરુ દેખાઈ રહ્યો છે। હવે ભાજપાનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ક્ષત્રિય સમાજનો રાજપીપળાથી નીકળેલ ધર્મરથ જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે આવી પહોંચતા ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું। માતા બહેનો અગ્રણીઓ દ્વારા મહાસિદ્ધિની આરતી ઉતારવામાં આવી હતી। ધર્મરથ લઈ વીરપાલસિંહ અટોદરિયા સાથે પૃથ્વીરાજસિંહ પરમાર, પરિમલસિંહ રાણા, કમલસિંહ રાજ, મનોજભાઈ પરમાર, મયુરસિંહ પરમાર સહિત અન્ય અગ્રણીઓ જોડાયા હતા। આ પ્રસંગે ક્ષત્રિય સમાજ અગ્રણી વીરપાલસિંહે જણાવ્યું હતું કે ભારત દેશમાં આપણે 22 કરોડ છીએ, જે ભાજપે આપણને ઓછા આંકી એક વ્યક્તિ પ્રત્યે પ્રેમ રાખી તેને છાવરવામાં આવે છે। ક્ષત્રિય સમાજ તમામ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, આ આપણી અસ્મિતાનો પ્રશ્ન છે। આ નાનકડા છોડને ખાતર પાણી આપી આપણે વટવૃક્ષ બનાવ્યું। આ વટવૃક્ષ આપણને છાંયડો ન આપતો હોય તો આ વટવૃક્ષને ક્ષત્રિય સમાજ કાપી ફેંકવાની તાકાત ધરાવે છે અને આ સાબિત કરવાનું યુદ્ધ છે। આપણે બધા એક થઈ આ ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરીને બતાવવાનું છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ અગ્રણીઓ, તાલુકા અગ્રણીઓ, આજુબાજુ ગામના ગ્રામજનો હાજર રહ્યા હતા। ક્ષત્રિયો જ્યારે આંદોલન કરે ત્યારે આપણે પદ્માવત પિક્ચર વખતે પણ જોયું, એવું કહેવામાં આવે કે ક્ષત્રિય આંદોલન કરે એટલે બસના કાચો તોડ નાખે, રોડ ખોદી નાખે, જાહેર મિલકતોને નુકસાન કરે, એવું કહેવામાં આવતું હતું, બરાબર? આ 1 મહિના અને 5 દિવસથી 10 દિવસથી આ યુદ્ધ ચાલે છે। મને ખાલી એક એવું વસ્તુ કહો કે એક પણ કાકરી ચારાનો બનાવ આપણી વચ્ચે હોય તો મને જણાવો। આ આંદોલન પર તો લેખ લખાશે, થીસીસ થશે, પીએચડી ના વિદ્યાર્થીઓ આની ઉપર અભ્યાસ કરશે, કેટલું શાંતિપૂર્ણ આખું આંદોલન ચાલ્યું। આપણે સોશિયલ મીડિયાના યુગમાં ટીટોડીના ઈંડા વિશે પણ આપણે સાંભળ્યું છે, આપણે જોયા છે। આવી પરિસ્થિતિ છે તો આ આંદોલનની નોંધ જ નથી લેવાતી। એમને એવું છે કે જાણે કઈ છે જ સબ ચંગાસી, કશું થતું જ નથી અહીંયા, એમને એવું છે। તો હવે તમારે ને મારે એમને બતાવવું પડશે કે અમારા બધાની અંદર આ મુદ્દા પ્રત્યેનો રોષ છે। અમે તમને કાપી નાખવાની તાકાત ધરાવતા હતા વર્ષોથી, પણ અમારી નિયત નથી કે તમને અમે કાપીને ફેંકી દઈએ, અમે તમને ચલાવ્યા, બરાબર? આ સમાજે 90% સમાજ જે એક પાર્ટીને વળેલો હતો આટલા વર્ષોથી, તો સતત આ સમાજ આ પાર્ટીને ચલાવતા આવ્યા, પણ તેમ છતાં અમારી કાબિલિયત પર અંતર કર્યો। કાબિલિયત પર અંતર કેમ કર્યા કે રાજવામાં એક બાજુ 22 કરોડ ક્ષત્રિયો અને બીજી બાજુ એક વ્યક્તિ। તો આ ભારતીય જનતા પાર્ટી માટે તમારું ને મારું એવા 22 કરોડ ક્ષત્રિયોનું કોઈ મોલ જ નથી, એ તમારે સમજવાનું છે।